हाँ तो मित्रों આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર। તેમાં છેલ્લા લેક્ચરની અંદર મિત્રો આપણે અભ્યાસ કર્યો છે ઊર્જા પ્રવાહ। ઓકે, તો એ ઊર્જા પ્રવાહના મુદ્દાની અંદર આપણે જોયું કે નિવસન તંત્રની અંદર હવે કોઈ પણ નિવસન તંત્ર હોય એ નાનામાં નાનું તળાવનું નિવસન તંત્ર હોય કે પછી મોટામાં મોટું મહાસાગરનું અથવા તો જંગલનું નિવસન તંત્ર હોય, દરેક નિવસન તંત્રની અંદર આપણે જોયું કે આપણને અલગ અલગ પોષક સ્તર છે એ જોવા મળે છે। દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ પ્રાથમિક પોષક સ્તર એ જ રીતે એના ઉપર નભનારા સજીવો જે સ્તરમાં સમાવેશિત થાય છે એને આપણે કહીએ છીએ દ્વિતીય પોષક સ્તર। તૃતીય પોષક સ્તર ઉપર જે નભનારા સજીવો છે એને આપણે શું કીધા? તૃતીય પોષક સ્તર। તૃતીય પોષક સ્તર ઉપર નભનારા જે સજીવો છે એને આપણે કહીએ છીએ ચતુર્થક પોષક સ્તર। એટલે મુદ્દો શું છે ધ્યાન રાખો। તો અહીંયા છેલ્લા મુદ્દાની અંદર આપણે અલગ અલગ પોષક સ્તરો વિશે ભણ્યા કે ભાઈ કોઈ પણ નિવસન તંત્ર હોય તો એની જે ચરણ આહાર શૃંખલા હોય કે પછી મૃત અવશેષી આહાર શૃંખલા હોય એમાં આ પ્રકારના અલગ અલગ પોષક સ્તરો જોવા મળે છે અને એ પોષક સ્તરની અંદર વિવિધ પ્રકારના સજીવો સ્થાન લે છે। દાખલા તરીકે પ્રાથમિક પોષક સ્તર છે તો એમાં આપણે જોયું તો પ્રાથમિક પોષક સ્તરની અંદર આપણે કોને સ્થાન આપીએ છીએ? ઉત્પાદકોને। દ્વિતીય જે પોષક સ્તર છે એ દ્વિતીય પોષક સ્તરની અંદર કોણ આવે છે? તો એમાં આવે છે તૃણાહારીઓ। એમાં કોણ આવશે? તૃણાહારીઓ। તૃણાહારીઓ છે એના ઉપર જે નભતા સજીવો છે એને આપણે કહીએ છીએ માંસાહારીઓ, બરાબર। અને એ જ રીતે એના ઉપર નભનારા જે છે એને આપણે કહીએ છીએ ઉચ્ચ માંસાહારીઓ। એટલે કહેવાનો મતલબ એમ છે કે નિવસન તંત્રની અંદર દરેકે દરેક પોષક સ્તરની અંદર ચોક્કસ પ્રકારના એક સજીવોનો સમૂહ છે એક સજીવોનો સમૂહ છે અને આ સજીવોનો જે સમૂહ છે એને આપણે અલગ અલગ નામ આપી શકીએ છીએ। ભાઈ આ ઉત્પાદકો છે તો આ બધા નીચેના આપણે શું કીધા હતા? ઉપભોગીઓ છે। હવે એને નંબર આપવા હોય તો આપી શકીએ, પ્રાથમિક ઉપભોગીઓ, દ્વિતીય ઉપભોગીઓ, તૃતીય ઉપભોગીઓ, એવી રીતે આપણે નંબર આપી શકીએ છીએ, બરાબર કે? તો માની લો કે આ ઉત્પાદકો છે તો આપણે આને કહીએ છીએ, સંઘને આપીએ છીએ પ્રાઇમરી પ્રોડ્યુસર। P ફોર પ્રાઇમરી એન્ડ P ફોર પ્રોડ્યુસર એટલે પ્રાથમિક ઉત્પાદકો। એના પછી આ જે દ્વિતીય પોષક સ્તરમાં સમાવેશિત સજીવો છે, બરાબર, એને આપણે કહી શકીએ પ્રાઇમરી કન્ઝ્યુમર। કન્ઝ્યુમ કરવું એટલે ઉપભોગ કરવો। એટલે તૃણાહારીઓ કેવા છે? પ્રાથમિક કક્ષાના ઉપભોગીઓ છે। એટલે આપણે એના માટે સંજ્ઞા વાપરવાનું છે PC, એટલે પ્રાઇમરી કન્ઝ્યુમર। ચલો એ જ રીતે માંસાહારીઓની વાત કરીએ। ઓકે, તો માંસાહારીઓ જે છે એને આપણે કહીએ છીએ SC, એટલે સેકન્ડરી કન્ઝ્યુમર, દ્વિતીય ઉપભોગીઓ, બરાબર કે? અને એ જ રીતે ઉચ્ચ માંસાહારીઓ કે જે ચતુર્થ પોષક સ્તરમાં આવે છે એને આપણે કહીએ છીએ TC એટલે ટર્સરી કન્ઝ્યુમર, તૃતીય ઉપભોગીઓ, બરાબર। તો આ બધી આપણે એક સંજ્ઞાઓ પહેલાં આપી દઈએ છીએ। આ મુદ્દો શરૂઆતમાં એટલા માટે સમજવો જરૂરી છે કે આપણે એને પરિસ્થિતિ કે પિરામિડની અંદર તમારે જો એન્ટ્રી લેવી હોય તો આ બધું જ્ઞાન હોવું જરૂરી છે, બરાબર। ચલો મિત્રો હવે આપણે સમજીએ। તો આપણે સંજ્ઞા આપી દીધી કે ભાઈ ઉત્પાદકો એટલે પ્રાઇમરી પ્રોડ્યુસર, પ્રાથમિક ઉત્પાદકો। તૃણાહારીઓ એટલે PC એટલે પ્રાઇમરી કન્ઝ્યુમર એટલે પ્રાથમિક ઉપભોગીઓ। SC એટલે સેકન્ડરી કન્ઝ્યુમર એટલે કે દ્વિતીય ઉપભોગીઓ અને TC એટલે ટર્સરી કન્ઝ્યુમર એટલે કે તૃતીય ઉપભોગીઓ। તો અલગ અલગ પોષક સ્તરની અંદર આપણને આ પ્રકારના સજીવો જોવા મળતા હોય છે। હવે મિત્રો આપણે દરેકે અલગ અલગ પોષક સ્તરના જે સજીવો છે એ બધાનો એકબીજા સાથે ઉર્જાથી સંબંધિત કરવા હોય કે ભાઈ કયા પોષક સ્તરના સજીવોમાં ઉર્જા વધારે છે, કયા પોષક સ્તરના સજીવોમાં ઉર્જા કોના કરતાં ઓછી છે, કોના કરતાં વધારે છે, તો ઉર્જાના સંબંધમાં આપણે પોષક સ્તરના સજીવોને વ્યક્ત કરવા છે અથવા તો સંખ્યાના આધારે આપણે એક પોષક સ્તરની અંદર કેટલી સંખ્યા છે એ જ રીતે એના નિમ્ન પોષક સ્તરમાં અથવા તો એનાથી ઉપરના પોષક સ્તરની અંદર સજીવોની સંખ્યા કેટલી છે। એવી જ રીતે જૈવભાર જે છે તો જૈવભાર કેટલા પ્રમાણમાં છે
કે ભાઈ ઉત્પાદકોના લેવલે એટલે પ્રાથમિક પોષક સ્તરના લેવલે જૈવભાર વધારે છે કે પછી દ્વિતીય પોષક સ્તરના લેવલે જૈવભાર વધારે છે? તો મિત્રો આપણે દરેક પોષક સ્તરની અંદર જે સજીવો હોય છે, હવે એમાં બધા જ સજીવોની વાત કરવાની હોય, કોઈ એક સજીવની વાત નહીં. સમજી લો કે આ પ્રાથમિક પોષક સ્તર, તો પ્રાથમિક પોષક સ્તરમાં માની લઈએ આપણે કોઈ જંગલના નિવસન તંત્રની વાત કરીએ છીએ, તો જંગલમાં જેટલી પણ વનસ્પતિ છે ને એ બધી જ વનસ્પતિનો સમાવેશ આપણે અહીંયા કરવાનો છે. બરાબર? ઓકે. તો એ બધી જ વનસ્પતિ કયા સ્તરમાં આવશે? પ્રાથમિક પોષક સ્તરમાં આવશે. કે તો પ્રાથમિક પોષક સ્તરની અંદર એટલે ઉત્પાદકો એટલે વનસ્પતિ છે, તો એ કેટલી સંખ્યામાં છે? તો એ તો બહુ વિશાળ સંખ્યાની અંદર હશે. બરાબર? તો પ્રાથમિક પોષક સ્તર પછી જે દ્વિતીય પોષક સ્તર છે, દાખલા તરીકે તૃણાહારીઓ, તો એમની જે સંખ્યા છે એમના કરતાં ઓબ્વિયસ ઓછી હશે. બરાબર? એટલે એક પોષક સ્તર જે છે એની અંદર રહેતા સજીવોની જે સંખ્યા છે એને બીજા પોષક સ્તરની અંદર વસતા જે સજીવ, મતલબ બીજા પોષક સ્તરની અંદર સમાવેશિત જે સજીવો છે એની સાથે તમે કઈ રીતે સંબંધ છે એને વ્યક્ત કરી શકો છો? તો આ સંબંધ વ્યક્ત કરવા માટે આપણે અહીંયા ઉપયોગ કરીશું કોનો? પરિસ્થિતિકીય પિરામિડ, જેને ઇકોલોજીકલ પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ઓકે. તો આપણે કેટલા પ્રકારના સંબંધો છે એને વ્યક્ત કરી શકીએ છીએ. એના પહેલાં આપણે પિરામિડ શું છે એ સમજી લઈએ. તમે હું બધાએ જાણીએ છીએ મિત્રો કે સામાન્ય રીતે પિરામિડ એટલે શું? તો પિરામિડ છે એનો આકાર કંઈક આપણને આ રીતે જોવા મળે છે. બધાએ જાણીએ છીએ આને પિરામિડ કહેવાય છે. ઓકે. તો આ જે છે એ પિરામિડનો પાયો છે. આ પિરામિડનો પાયો છે. અને ઓબ્વિયસ પિરામિડનો પાયો કેવો હોય છે? પહોળો હોય છે. પિરામિડની તમે ટોચ જોશો તો આ છે પિરામિડની ટોચ, અથવા તો તમે એમ કહી શકો કે ભાઈ આ પિરામિડનું શિખર છે. તો પિરામિડનું શિખર કેવું છે? તો સાંકડું છે. એટલે આ પિરામિડ છે એમ. આ પિરામિડ સીધો પિરામિડ કહેવાય. ઓકે. આને જો આમ ઊંધો કરી દઉં તો એ પિરામિડ કેવો થઈ જશે? ઉલટો પિરામિડ થઈ જાય. બરાબર? તો પરિસ્થિતિ કે પિરામિડ એટલે શું? જે રીતે આપણે જોઈ ગયા ને વય પિરામિડ, તો વય પિરામિડની અંદર વય પિરામિડથી શું ખબર પડતી હતી આપણને? તો વય પિરામિડથી જે તે વસ્તી છે એની સ્થિતિ ખબર પડે છે કે ભાઈ વસ્તી વધી રહી છે, ઘટી રહી છે, કે વસ્તી છે એની અંદર સ્થિરતા છે. તો એમાં પણ આપણે અલગ અલગ લેવલ આપેલા ને, 3 લેવલ આપેલા. પૂર્વ પ્રજનન વયવાળાને સૌથી નીચે મૂકેલા, એની ઉપર પ્રજનનક્ષમને મૂકેલા, એની ઉપર પશ્વ પ્રજનન વયવાળા સજીવોનો સમાવેશ થાય છે. તો એમાં પણ આપણે અલગ અલગ લેવલ બનાવેલા, સ્તર બનાવેલા. ક્લિયર ને? આપણે શું બનાવવું? તો વય પિરામિડ. તો એવી જ રીતે અહીંયા પિરામિડ જ છે, પણ અહીંયા કયો પિરામિડ છે? પરિસ્થિતિકીય પિરામિડ છે. ઓકે. તો પિરામિડમાં આપણે જોઈએ છે એનો આકારની વાત કરીએ તો એનો પાયો પહોળો હોય છે, જ્યારે એની ટોચ કેવી હોય છે? એનું શિખર કેવું હોય છે? સાંકડું હોય છે. ક્લિયર? કે હવે આપણે મુદ્દાને કનેક્ટ કરીએ કે ભાઈ પરિસ્થિતિકીય પિરામિડ એટલે શું છે? તો પરિસ્થિતિકીય પિરામિડ છે એના દ્વારા આપણે અલગ અલગ પોષક સ્તરની અંદર પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અલગ અલગ પોષક સ્તરોની અંદર આપણને સજીવોની સંખ્યા કેટલી જોવા મળે છે. એ જ રીતે અલગ અલગ પોષક સ્તરની અંદર રહેલા જે સજીવો છે એમનો જૈવભાર કેટલો છે, અને અલગ અલગ પોષક સ્તરની અંદર રહેલા જે સજીવો છે એ સજીવોની અંદર ઉર્જાનું પ્રમાણ કેટલું છે. બરાબર? તો પરિસ્થિતિકીય પિરામિડ દ્વારા અલગ અલગ પોષક સ્તરમાં જોવા મળતા સજીવોની સંખ્યા છે એને વ્યક્ત કરી શકાય છે. પરિસ્થિતિકીય પિરામિડ દ્વારા જૈવભાર, અલગ અલગ પોષક સ્તરના સજીવોમાં કેટલો જૈવભાર છે એને તમે વ્યક્ત કરી શકો છો. અને બીજું ઉર્જા, કે ભાઈ અલગ અલગ પોષક સ્તરની અંદર જોવા મળતા જે સજીવો છે એ સજીવોની અંદર કેટલી ઉર્જા રહેલી છે એનો પણ સંબંધ તમે એકબીજા પોષક સ્તરના સજીવો સાથે વ્યક્ત કરી શકો છો. અને જો વ્યક્ત કરવું હોય તો આપણે પરિસ્થિતિકીય પિરામિડ દ્વારા વ્યક્ત થઈ શકે છે. ક્લિયર? ઓકે. તો મિત્રો અહીંયા જોવાનું છે કે ભાઈ કેટલા પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડ છે સામાન્ય રીતે આપણને જોવા મળે છે. તો અહીંયા 3 પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડ આપણને જોવા મળે છે. બરાબર? ઓકે. એક સંખ્યાનો પિરામિડ, એક જૈવભારના પિરામિડ, અને ત્રીજું શું છે? ઉર્જાનો પિરામિડ. ક્લિયર ને? ઓકે. તો સંખ્યાના પિરામિડ, જૈવભારના પિરામિડ અને ઉર્જાના પિરામિડ દાખલા તરીકે આપણે બનાવવા છે. તો પિરામિડમાં સૌથી નીચેના લેવલમાં કોને મૂકવાનું છે? દાખલા તરીકે હું અહીંયા દોરું છું, આ પિરામિડ છે.
બરાબર કે તો આ પિરામિડમાં સૌથી નીચેના લેવલે કોણ આવશે? તો પરિસ્થિતિ કે પિરામિડમાં સૌથી નીચેના લેવલે મૂકવામાં આવે છે પીપી એટલે કે ઉત્પાદકોને. તમારે કોઈ પણ નિવસન તંત્રનો જો પિરામિડ દોરવો હોય અને પિરામિડ સમજવો હોય તો જે રીતે આપણે વય પિરામિડમાં સૌથી નીચે કોને મૂકીએ છીએ? પૂર્વ પ્રજનન વયવાળા વ્યક્તિઓને મૂકીએ છીએ. એવી જ રીતે અહીંયા પરિસ્થિતિ કે પિરામિડની અંદર સૌથી નીચે કોને મૂકવા પડે? તમારે ઉત્પાદકોને. એટલે સૌથી નીચે કયું સ્તર આવશે? પ્રાથમિક પોષક સ્તરમાં વસતા સજીવો આવશે, જેને આપણે કહીએ છીએ પ્રાઇમરી પ્રોડ્યુસર. બરાબર. ચલો એની ઉપર તમારે કોને મૂકવાના? તો એની ઉપર તમે મૂકી શકો છો પ્રાઇમરી કન્ઝ્યુમરને, એટલે કે દ્વિતીય પોષક સ્તરના સજીવો આવશે. એની ઉપર કોને મૂકવાના છે? તો એની ઉપર તમારે મૂકવાના એસસીને. એસસીને એટલે કે સેકન્ડરી કન્ઝ્યુમર એટલે દ્વિતીય ઉપભોગીઓ, જે શામાં આવે છે? તૃતીય પોષક સ્તરમાં આવે છે. અને એ જ રીતે તમે મૂકી શકો છો અહીંયા ટીસીને એટલે ટર્સરી કન્ઝ્યુમર એટલે કે તૃતીય ઉપભોગીઓને મૂકી શકો છો. તો આવી રીતે એમ પરિસ્થિતિ કે પિરામિડ તમારે જો બનાવવો હોય તો તમે જે ઉપભોગીઓ છે એટલે કે જે અલગ અલગ પોષક સ્તરની અંદર જોવા મળતા સજીવો છે એને આ રીતે મૂકવા પડે. એટલે પિરામિડનો પાયો જે બનાવે એ કોણ બનાવશે? ઉત્પાદકો બનાવશે. હંમેશા યાદ રાખવાનું, પરિસ્થિતિકીય પિરામિડનો પાયો કોણ બનાવે છે? ઉત્પાદકો બનાવે છે. અને ત્યારબાદ એનાથી ઉચ્ચ સ્તરના સજીવો છે એને ક્રમ અનુસાર ગોઠવવામાં આવે છે. ઉત્પાદકો ઉપર કોણ આવે? પ્રાથમિક ઉપભોગીઓ. એના ઉપર કોને લેવાના? દ્વિતીય ઉપભોગીઓ. એના ઉપર કોને લેવાના? તૃતીય ઉપભોગીઓ. અને એના ઉપર બી કદાચ હોય કોઈ લેવલ તો ચતુર્થ ઉપભોગીઓ પણ એમાં આવી શકે છે. ક્લિયર ને? તો પરિસ્થિતિક પિરામિડ કઈ રીતે બનાવો એને અહીંયા આપણે વાત કરીએ છીએ. ઓકે, ચલો એક બે ઉદાહરણ છે પિરામિડના જોઈ લઈએ. ક્લિયર? પહેલાં આ બેઝિક પિરામિડ છે એને સમજી લો. જુઓ આ શું કહેવા માગે છે. માની લો કે આ જે પિરામિડ છે સંખ્યાનો પિરામિડ છે. આ પિરામિડ શાનો છે? મેં દોર્યો છે સંખ્યાનો. હમણાં વાત કરી કે ભાઈ પરિસ્થિતિક પિરામિડ કેટલા પ્રકારના હોઈ શકે છે? 3 પ્રકારના. સંખ્યાનો પિરામિડ, જૈવભારનો પિરામિડ અને ઉર્જાનો પિરામિડ. બરાબર. ઓકે, તો આ સંખ્યાનો પિરામિડ છે એટલે અહીંયા શું ધ્યાન રાખવાનું? દરેકે દરેક લેવલમાં પીપી, પીસી, એસસી અને ટીસી આ બધા લેવલની અંદર, આ બધા સ્તરોની અંદર ફક્ત આપણે ધ્યાનમાં લેવાની છે જે તે સ્તરમાં આવેલા સજીવોની સંખ્યા. દેટ્સ ઓલ. બોલો, ખ્યાલ આવી ગયો? ફક્ત સંખ્યાને જ ધ્યાનમાં લેવાની છે. એટલા માટે આને કીધું આપણે સંખ્યાનો પિરામિડ. ઓકે, તો અહીંયા સંખ્યાનો પિરામિડ આ શું દર્શાવે છે? તો જો ઉત્પાદકોની સંખ્યા સૌથી વધારે છે એ દર્શાવે. ઉત્પાદકોની સંખ્યા સૌથી વધારે છે. એનાથી ઓછી સંખ્યા કોની છે? પ્રાથમિક ઉપભોગીઓની. એનાથી ઓછી સંખ્યા કોની છે? દ્વિતીય ઉપભોગીઓની. સૌથી ઓછી સંખ્યા કોની છે? તૃતીય ઉપભોગીઓની. એટલા માટે આપણને સંખ્યાનો પિરામિડ આ પ્રમાણે પિરામિડ એક્ઝેક્ટ પિરામિડ આકારનો જ મળે છે. એટલે કે સંખ્યાનો પિરામિડ અહીંયા કેવો જોવા મળ્યો? આપણને સીધો જોવા મળે છે. કેવો જોવા મળશે? સીધો જોવા મળે છે. દાખલા તરીકે કદાચ કોઈ નિવસન તંત્રમાં એવું બને, આગળ આપણે અપવાદ રૂપે જોઈશું કે ભાઈ આ સંખ્યાનો પિરામિડ જે છે, બરાબર, સંખ્યાના પિરામિડની અંદર કેટલાક નિવસન તંત્રમાં શું હોય કે ઉત્પાદકોની સંખ્યા ઓછી હોય પણ એના કરતાં વધારે સંખ્યા કોની થઈ જાય? પ્રાથમિક ઉપભોગીઓની થઈ જાય. ઉત્પાદકોનું લેવલ ઓછું હોય, એની સંખ્યા ઓછી હોય, પણ પ્રાથમિક ઉપભોગીઓની સંખ્યા વધી જાય તો એ વખતે કઈ રીતે જશે? પિરામિડ ઊંધો જશે આમ. બરાબર ને? એટલે પિરામિડ હંમેશા એવું નહીં વિચારવાનું કે સીધા જ હોય છે. પિરામિડ છે ક્યારેક ક્યારેક અપવાદ રૂપે કેટલાક નિવસન તંત્રોની અંદર ઊંધા પણ જોવા મળે છે. બોલો, આટલી ખબર પડી ગઈ ને? ઓકે, ચલો હવે આગળ વધતા પહેલાં આપણે એક જનરલ સેન્ટેન્સ છે એને કાબુ એટલે કે એને યાદ કરી લઈએ. તમે કોઈ પણ જ્યારે સંખ્યાનો પિરામિડ, સંખ્યાના જે પિરામિડ છે એ મોટે ભાગે કેવા હોય છે? તો મોટે ભાગે સંખ્યાના પિરામિડ મોટે ભાગે હંમેશા નથી કહેતો, ધ્યાન રાખવું, કારણ કે આ જ વસ્તુ વિધાન એ વિધાન આરમાં સાચા ખોટામાં નીટમાં પૂછાતી હોય છે. તો સંખ્યાના પિરામિડ હંમેશા મોટે ભાગે કેવા છે? સીધા હોય છે. સીધા એટલે આ રીતે. આ જે પિરામિડ છે એનો આકાર કેવો કહેવાય? સીધો. અને જો તમને આ રીતે મળે તો આ જે પિરામિડ છે કયો થઈ જશે? ઊંધો પિરામિડ. આ પિરામિડ કેવો થયો? ઊંધો. ઊંધો થયો એટલે એનો મતલબ એવો નહીં કે ઉપર ઉત્પાદકો જતા રહ્યા, ના, ઉત્પાદકો નીચે જ છે. અહીંયા આ લેવલ પીપીનું જ છે, અહીંયા પીસી જ આવશે, અહીંયા એસસી જ આવશે અને અહીંયા ટીસી જ આવશે. પણ આનો ઊંધો પિરામિડ કેમ મળ્યો? કારણ કે ઉત્પાદકોની સંખ્યા ઓછી છે, એનાથી વધારે સંખ્યા પ્રાથમિક ઉપભોગીઓની છે, એનાથી વધારે સંખ્યા દ્વિતીય ઉપભોગીઓની છે. એટલા માટે પિરામિડ કેવો આવ્યો? ઊંધો આવ્યો. બોલો, ખ્યાલ આવી ગયો? ચાલો
તો આપણે એક અહીંયા વાત કરીએ છીએ કે કયા પિરામિડનો આકાર કયા પ્રકારનો હોય છે. તો સંખ્યાના પિરામિડ જોવા જશો તો મોટે ભાગે સીધા હોય છે, પણ ઘણીવાર અપવાદ રૂપે ઊંધા પણ જોવા મળે છે. જૈવભારના પિરામિડ પણ મોટે ભાગે કેવા છે? સીધા છે, પણ અપવાદ રૂપે ઘણીવાર ઊંધા જોવા મળે છે. પણ ઉર્જાના પિરામિડ જે છે હંમેશા સીધા હોય છે. એક આ યાદ રાખવાનું છે, હંમેશા સીધા હોય છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઉર્જાના પિરામિડ હંમેશા સીધા જ હોય, કારણ કે આપણે આગળના મુદ્દામાં જોઈ ગયા કે નિમ્ન પોષક સ્તર જે છે, સમજી લો કે પ્રાથમિક પોષક સ્તર, તો નિમ્ન પોષક સ્તરમાંથી 10% ઉર્જા છે એના ઉપરના પોષક સ્તરમાં જાય છે. એનો મતલબ એમ કે જેમ જેમ આપણે ઉચ્ચ પોષક સ્તરોમાં જઈશું એટલે ઓબ્વિયસ છે ઉર્જામાં ઘટાડો જ થવાનો. ઉર્જામાં શું થશે? ઘટાડો જ થશે. એનો મતલબ એમ કે ઉર્જાના પિરામિડ તો હંમેશા કેવા આવવાના છે? સીધા જ આવવાના છે, ઓલવેઝ. ઓકે, પિરામિડ ઓફ એનર્જી ઇઝ ઓલવેઝ અપરાઇટ. હંમેશા ઉર્જાના પિરામિડ સીધા જ હોય છે. બરાબર? તો એક યાદ રાખજો વસ્તુ, સંખ્યાના પિરામિડ મોટે ભાગે સીધા પણ ક્યારેક ઊંધા પણ હોય છે. જૈવભારના પિરામિડ પણ મોટે ભાગે સીધા પણ ક્યારેક ઊંધા પણ હોય છે, પણ ઉર્જાના પિરામિડ હંમેશા સીધા જ જોવા મળે છે. ઠીક છે? ચાલો, હવે આપણે બુકની અંદર કેટલાક ઉદાહરણ આપેલા છે એને ફટાફટ ડિસ્કસ કરીને આપણે આપણો ટોપિક પૂરો કરવાનો પ્રયત્ન કરીશું અહીંયા. ઠીક છે? ચાલો, તો એક ઉદાહરણની અંદર આપણને બતાવેલું છે તૃણભૂમિનું નિવસન તંત્ર. તૃણભૂમિનું નિવસન તંત્ર. તો ભાઈ વિશાળ તૃણભૂમિ છે. તો એની અંદર આપણે અહીંયા જે આપણને એક્ઝામ્પલ આપેલું છે કયું છે? સંખ્યાનો પિરામિડ. હા, તો મિત્રો હવે સંખ્યાનો પિરામિડ આપણે દોરવો છે. તૃણભૂમિનો બહુ જ મોટી તૃણભૂમિ છે, એમાં સંખ્યાનો પિરામિડ દોરવો છે. એટલે દરેક લેવલમાં, તૃણભૂમિમાં દરેક લેવલમાં, દરેક સ્તરમાં ફક્ત સજીવોની શું ધ્યાનમાં લેવાની? હા, સંખ્યાને જ ધ્યાનમાં લેવાની. બરાબર છે? ચાલો, કે તો આપણે જોઈએ, સમજી લો કે અને આપણે કીધું કે ભાઈ પિરામિડમાં સૌથી નીચે કોણ હોય? ઉત્પાદકો જ હોય. એટલે સૌથી નીચે આપણે લખીશું PP, ઉત્પાદકો. બરાબર ને? ઓકે, માની લો કે મારી ઉત્પાદકો છે 60 લાખ. કેટલા છે ઉત્પાદકો? 60 લાખ. આશરે આપણે આંકડો આપીએ છીએ. બરાબર? ઓકે, ચલો. એ જ રીતે તૃણભૂમિની અંદર પ્રાઇમરી કન્ઝ્યુમર જે છે એ કેટલા છે? તો સમજી લો કે 7 લાખ. ચલો, એ જ રીતે સેકન્ડરી કન્ઝ્યુમર એટલે દ્વિતીય ઉપભોગ્યો કેટલા છે? તો સમજી લો આશરે ઓન એન એવરેજ 3 લાખ. અને એ જ રીતે આપણે જોઈ લઈએ કે ભાઈ ટર્સરી કન્ઝ્યુમર એટલે તૃતીય ઉપભોગ્યો કેટલા છે? તો સમજી લો કે ભાઈ ફક્ત 3 છે. તો અહીંયા ફક્ત કોને ધ્યાનમાં લીધી? દરેકે દરેક પોષક સ્તરમાં સંખ્યાને ધ્યાનમાં લીધી. હવે વાત કરીએ 60 લાખ. તો એના માટે આપણે એક બ્લોક બનાવીએ. ચલો, તો આ છે 60 લાખ. બરાબર? એના ઉપર 7 લાખ તો આ ચલો આ છે 7 લાખ. એના ઉપર 3 લાખ તો ચલો આ છે 3 લાખ. એના ઉપર ફક્ત 3 તો એને આ રીતે દર્શાવી દઈએ. બોલો, ખ્યાલ આવી ગયો? તો તમે જોઈ શકો છો અહીંયા. બરાબર? આ પિરામિડ કેવો મળે છે? એકદમ સીધો મળ્યો તમને. આ પિરામિડ કેવો કહેવાય? સીધો પિરામિડ કહેવાય. ક્લિયર ને? તો સીધો પિરામિડ ક્યારે મળે તમને? સંખ્યાનો સીધો પિરામિડ ક્યારે મળે છે? જ્યારે ઉત્પાદકોની સંખ્યા વધારે છે, એના કરતાં ઓછી એના ઉચ્ચ સ્તરોની, અને એ રીતે આગળ વધતી જતી હોય તો તમને પિરામિડ કેવો મળશે? સીધો મળશે. બરાબર ને? તો અહીંયા યાદ રાખવાનું કે ભાઈ તૃણભૂમિના નિવસન તંત્રમાં સંખ્યાનો પિરામિડ કેવો જોવા મળે? સીધો જોવા મળે. કારણ કે તૃણભૂમિમાં ઓબ્વિયસ વનસ્પતિ તો બહુ જ બધી ફેલાયેલી હશે, એટલે વનસ્પતિની સંખ્યા કેવી હશે? બહુ જ વધારે હશે. પણ એનો આહાર લેવાવાળા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા એનાથી ઓછી હશે. તૃણાહારીની પ્રાણીઓ કરતાં એને સંખ્યા માંસાહારીઓની ઓછી હશે, અને માંસાહારીઓ કરતાં એને ખાવાવાળા ઉચ્ચ માંસાહારીઓની તો બિલકુલ ઓછી હશે. ક્લિયર ને? એટલે સંખ્યાનો પિરામિડ અહીંયા કેવો આવે છે? સીધો આવે છે. બરાબર? ચાલો, હવે બીજા મુદ્દામાં આપણને જે સમજાવેલું છે એ જોઈ લઈએ. એ તૃણભૂમિનું જ નિવસન તંત્ર છે. એ કોનું નિવસન તંત્ર છે મિત્રો? તૃણભૂમિનું જ નિવસન તંત્ર છે. પણ એમાં આપણે સંખ્યાના પિરામિડને ધ્યાનમાં નહીં લઈએ. એમાં આપણે વાત કરીશું જૈવભારનો પિરામિડ. બીજા નંબરનું જે પિરામિડ છે એની વાત કરીએ. આ સંખ્યાનો પિરામિડ છે, એને સંખ્યામાં ધ્યાનમાં રાખી. અહીંયા જૈવભારનો પિરામિડ છે, એટલે આપણે દરેક લેવલે કોને ધ્યાનમાં રાખવાનું? શુષ્ક વજન. જે તે પોષક સ્તરમાં રહેલા સજીવોના શુષ્ક વજનને ધ્યાનમાં રાખીશું. બરાબર ને? કે તો અહીંયા પણ આપણે અલગ અલગ લેવલ લખી દઈએ છીએ. PP છે, બરાબર, PC છે, SC છે, અને છેલ્લે TC છે. બરાબર? અહીંયા આપણે શુષ્ક વજન લખીશું.
શુષ્ક વજન શામાં આપણે લખીએ છીએ અહીંયા? તો શુષ્ક વજન આપણે લખીશું અહીંયા કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. બોલો, ખ્યાલ આવી ગયો? કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. ચલો, તો 1 ચોરસ મીટરની અંદર જે સજીવો તમને જોવા મળે છે એનું કેટલો જૈવ ભાર છે, અને અહીંયા જૈવ ભાર તરીકે આપણે શું લઈએ છીએ? શુષ્ક વજન. ક્લિયર ને? કે માની લઈએ કે અહીંયા ઓકે, આંકડા એકદમ બેસે નહીં બુકના, બરાબર? આપણે ખાલી સમજવા માટે લઈએ છીએ કે ભાઈ 1000 જૈવ ભાર કેટલો છે? પ્રાથમિક પોષક સ્તરમાં જે સજીવો જોવા મળે છે એનો જૈવ ભાર કેટલો છે? 1000 છે. ક્લિયર? ચલો, એ જ રીતે દ્વિતીય પોષક સ્તરની અંદર સમજી લો કે 700 છે. એ જ રીતે SC તો એની અંદર માની લો કે ભાઈ 250 છે. એ જ રીતે TC તો એની અંદર માની લો કે ભાઈ 10 છે. ક્લિયર ને? ઓકે, એટલે તૃણભૂમિ હશે તેમાં બહુ જ બધી વનસ્પતિ હશે. તે બધી જ વનસ્પતિનો તમે જૈવ ભાર કાઢશો તો બી સૌથી વધારે મળશે. એના કરતાં ઓછા કોણ છે? પ્રાથમિક ઉપભોગીઓ, તૃણાહારી પ્રાણીઓ. તો એમનો જૈવ ભાર ભેગો કરશો તો એનાથી ઓછો થશે. એમને ખાવાવાળાનો જૈવ ભાર એનાથી ઓછો થશે ને એમને ખાવાવાળાનો જૈવ ભાર એનાથી ઓછો થશે. બરાબર ને? ઓકે, તો અહીંયા જૈવ ભારનો પિરામિડ દોરીએ તો પણ કંઈક આ રીતે દોરાય. સમજી લો કે 1000 માટેનો બ્લોક બનાવ્યો છે, આ 700 માટેનો છે, બરાબર? આ 250 માટેનો છે અને આ 10 માટેનો છે. ક્લિયર ને? તો અહીંયા પણ તમે ક્લિયર કટ જોઈ શકો છો કે તૃણભૂમિના નિવસન તંત્રમાં જો જૈવ ભારનો પિરામિડ દોરીશું તો જૈવ ભારનો પિરામિડ પણ કેવો આવે છે? સીધો જ આવે છે. ક્લિયર ને? ઓકે, ચલો મિત્રો, હવે વાત કરીએ આપણે કે અહીંયા તમે એમ કહો સર, તમે એમ કીધું કે ક્યારેક ક્યારેક જૈવ ભારનો પિરામિડ સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો ઊંધો પણ આવી શકે છે. તો હા, એક ઉદાહરણ લઈ લઈએ આપણે. માની લો કે એક નાનકડું તળાવ છે. આ એક નાનકડું તળાવ છે. ઓકે, તો ઓબ્વિયસ આ જે નાનકડું તળાવ છે તો એમાં જે વનસ્પતિ પ્લાવકો છે, વનસ્પતિ પ્લાવકોની સંખ્યા ઓછી છે, પણ એના પ્રમાણમાં જે પ્રાણી પ્લાવકો છે એ પ્રાણી પ્લાવકોની સંખ્યા વધારે છે. તો આ નાનકડા તળાવનું એક જલીય નિવસન તંત્ર છે. તો જલીય નિવસન તંત્રમાં સંખ્યાનો પિરામિડ કેવો આવશે આપણે જોઈ લઈએ. બરાબર ને? જુઓ, વનસ્પતિ પ્લાવકોની સંખ્યા ઓછી છે. માની લો કે હું લઈ લો કે ભાઈ 25 છે. પ્રાણી પ્લાવકોની સંખ્યા કેટલી છે કે ભાઈ 50 છે. તો તળાવના નિવસન તંત્રમાં વનસ્પતિ પ્લાવકો ઓછી સંખ્યામાં છે, પણ એને ખાવાવાળા દ્વિતીય પોષક સ્તરના જે સજીવો છે એની સંખ્યા વધારે છે. એટલે અહીંયા શું થશે? આનો બ્લોક બનાવીએ આપણે. સમજી લો કે આ રીતે. બરાબર? નીચેના લેવલમાં તો વનસ્પતિ પ્લાવકો જ આવશે ને, કારણ કે વનસ્પતિ પ્લાવકો શું કહેવાય? ઉત્પાદકો કહેવાય. એટલે એ નીચેના લેવલે આવશે, પણ એમની સંખ્યા આટલી છે. હવે એનાથી ડબલ સંખ્યા કોની છે? પ્રાણી પ્લાવકોની છે. એટલે અહીંયા આપણે લખીએ છીએ આ 25 છે, આ શું છે? 50 છે. એટલે અહીંયા આવી ગયા આ છે PP અને એની ઉપર શું છે? આ PC. એટલે અહીંયા જુઓ, અહીંયા પિરામિડ કેવો મળ્યો તમને? ઊંધો મળે છે. બરાબર ને? ઓકે, એટલે ડિપેન્ડ કરે છે કયા પ્રકારનું નિવસન તંત્ર છે. ક્લિયર ને? એટલે અહીંયા આપણે લખ્યું કે ભાઈ સંખ્યાના પિરામિડ હંમેશા મોટે ભાગે કેવા છે? સીધા છે, પણ ક્યારેક આપણને ઊંધા પણ જોવા મળે છે. દાખલા તરીકે અહીંયા ખ્યાલ આવી ગયો. તો અહીંયા સંખ્યાનો પિરામિડ. તો આ મિત્રો કયો પિરામિડ છે? હા, આ સંખ્યાનો પિરામિડ છે. આ સંખ્યાનો પિરામિડ છે. તો તમને અહીંયા સંખ્યાનો પિરામિડ જુઓ, એક નાનકડા તળાવની અંદર વનસ્પતિ પ્લાવકો અને પ્રાણી પ્લાવકોની સંખ્યાને જોઈને આપણે દોરીએ છીએ તો કેવો મળે છે આપણને પિરામિડ? ઊંધો પણ મળી શકે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ચાલો, તો આ નંબર 3 જે આપણને આકૃતિ આપીને સમજાવેલું છે. હવે નંબર 4 જે આકૃતિ આપેલી છે એની આપણે ડિસ્કશન કરી લઈએ. ઓકે, તો અહીંયા તમને જે પિરામિડ દર્શાવીને આપેલો છે કયો છે? ઉર્જાનો પિરામિડ છે. યાદ રાખજો. બરાબર? કે તે ઉર્જાનો જે પિરામિડ છે આપણે શું કીધું? જો હંમેશા સીધા જ હોય. ઉર્જાનો પિરામિડ હંમેશા સીધો જ હોય છે. બરાબર ને? ઓકે, સમજી લો કે ભાઈ આ સૂર્ય છે, આ સૂર્ય છે. ઓકે, તો આ સૂર્ય પોતાના અંદરથી જે ઉર્જા રિલીઝ કરે છે આપણે ધારી લઈએ કે ભાઈ એ જે ઉર્જા છે, બરાબર, એ કંઈક આટલી છે, આટલા લાખ જૂલ છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે, 10 લાખ જૂલ. કેટલી? સૂર્યપ્રકાશમાંથી નીકળતી ઉર્જા 10 લાખ જૂલ છે. ઓકે, અને આ કોઈ તૃણભૂમિવાળું નિવસન તંત્ર છે એમ સમજી લઈએ. બરાબર? ઓકે, તો અહીંયા પહેલા લેવલમાં હશે કોણ? પ્રાઇમરી પ્રોડ્યુસર ઉત્પાદકો, પછી આવશે પ્રાથમિક ઉપભોગીઓ, પછી આવશે દ્વિતીય ઉપભોગીઓ અને પછી આવશે તૃતીય ઉપભોગીઓ. બરાબર? હવે દરેકના દરેક લેવલમાં આપણે ઉર્જાની વાત કરીએ. બરાબર? ઓકે, તો અહીંયા માની લો કે 1% કે ભાઈ 10,000 જૂલ. ઉર્જાને આપણે જૂલમાં દર્શાવીએ છીએ. બરાબર? કે ભાઈ 10,000 જૂલ. ક્લિયર ને?
ઓકે, તો આ 10 લાખ જૂલના 10,000 જૂલ ફક્ત 1% થાય. ફક્ત કેટલા થાય છે? 1%. એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા ધ્યાન રાખો, બહુ અગત્યનો મુદ્દો છે અહીંયા કે સૂર્યપ્રકાશમાંથી જે ઉર્જા નીકળે છે એ ઉર્જામાંથી ફક્ત કેટલી ઉર્જા એનપીપીમાં પરિણમે છે, એટલે કે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. તો સૂર્યમાંથી જે નીકળતી ઉર્જા છે એમાંથી ફક્ત 1% ઉર્જાની જ વનસ્પતિ શું બનાવે છે? એનપીપી બનાવે છે. ખ્યાલ આવી ગયો ને? ઓકે, એટલા માટે અહીંયા આપણે ધારી લઈએ છીએ કે ભાઈ 10,000 જૂલ. ક્લિયર ને? ઓકે, તો અહીંયા 10,000 જૂલ ઉર્જા છે. હવે એના ઉપરના લેવલમાં કેટલી ઉર્જા હશે એ તો આપણે આગળના મુદ્દામાં ભણી ગયા. ઉત્પાદકનું લેવલ જે છે, પ્રાથમિક પોષક સ્તર છે એની અંદર ઉર્જા જે છે એના કરતાં એના ઉપરના લેવલમાં એટલે દ્વિતીય પોષક સ્તરમાં કેટલી ઉર્જા જશે? તો નિમ્ન સ્તર છે એના કરતાં ઉપર ફક્ત 10% જશે. ક્લિયર ને? ઓકે, તો અહીંયા 10,000 જૂલ છે તો અહીંયા કેટલી થઈ જશે મિત્રો? 1,000 જૂલ. એના ઉપરના લેવલમાં કેટલી થઈ જશે? 100 જૂલ. એના ઉપરના લેવલમાં કેટલી થઈ જશે? 10 જૂલ. ક્લિયર ને? ઓકે, તો ફક્ત 10% ઉર્જા જ ઉપરના પોષક સ્તરોની અંદર જાય છે. તો અહીંયા ફક્ત ઉર્જાનો પિરામિડ દોરીએ છે તો ફક્ત ઉર્જાને જ ધ્યાનમાં રાખવાની કે ભાઈ દરેકે દરેક પોષક સ્તરની અંદર રહેલા જે સજીવો છે, બરાબર, એ બધા જ સજીવોની વાત તો બધા સજીવો નહીં કરવાની, પણ બધા સજીવોમાં ભેગી થઈને કેટલી ઉર્જા છે. તો દરેક લેવલમાં તમે જોશો તો ઓલવેઝ ઉર્જા તો કેવી જોવા મળે છે? ઓછી જ જોવા મળે છે. એટલે હંમેશા ઉર્જાનો પિરામિડ તો કેવો આવવાનો? સીધો જ આવવાનો છે. તો અહીંયા 1000 જૂલ માટે આપણે આ બ્લોક દોર્યો છે, બરાબર. અરે 10,000 જૂલ માટે બ્લોક દોર્યો છે એ રીતે આ 1000 જૂલ માટે છે, એ રીતે આ 100 માટે ને એ રીતે આ 10 માટે. તો અહીંયા તમે જોશો તો મિત્રો અહીંયા ઉર્જાનો પિરામિડ તો હંમેશા કેવો જોવા મળે છે? સીધો જ જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? પણ અહીંયા મુદ્દો ખાસ યાદ રાખવાનો છે કે સૂર્યપ્રકાશમાંથી નીકળતી જે ઉર્જા છે એ ઉર્જામાંથી વનસ્પતિ ફક્ત એનપીપીમાં કેટલી ઉર્જા પરિણમે છે? તો એમાંથી નીકળતી ફક્ત 1% ઉર્જા એનપીપીમાં વનસ્પતિમાં પરિણમે છે. બરાબર ને? કે એટલે 10,000 આપણે અહીંયા એટલા માટે લખેલું છે. ક્લિયર? અને બાકીના પોષક સ્તરોમાં, ઉપરના પોષક સ્તરોમાં કેટલી ઉર્જા જાય છે? આગળના મુદ્દામાં ભણી ગયા. નિમ્ન પોષક સ્તર જે છે એની 10% જ ઉર્જા એનાથી ઉચ્ચ પોષક સ્તરમાં જતી હોય છે. તો અહીંયા આપણે ભણ્યા મિત્રો ઉર્જાનો પિરામિડ હંમેશા કેવો હોય છે? સીધો હોય છે. ક્લિયર ને? ઓકે, ચલો હવે કેટલાક અગત્યના જે મુદ્દાઓ છે, બરાબર, કેટલાક અગત્યના મુદ્દાઓ છે આપણે એની વાત કરી લઈએ. તો આપણે જોયું મિત્રો અહીંયા કે ભાઈ સંખ્યા, જૈવભાર અને આ ઉર્જાનો જે પિરામિડ છે એના આકાર કંઈક આપણને આ પ્રમાણે મળે છે. આ બંનેના હંમેશા મોટા ભાગે સીધા હોય છે, જ્યારે ઊંધા પણ હોઈ શકે, જ્યારે ઉર્જાનો પિરામિડ હંમેશા સીધો હોય છે. ક્લિયર ને? ઓકે, હવે આપણે વાત કરીએ મિત્રો કે પરિસ્થિતિક પિરામિડ છે એની અંદર કયા પ્રકારના સજીવોનો સમાવેશ કરવામાં આવે છે. કારણ કે પરિસ્થિતિક પિરામિડની અંદર તમે જોશો તો એવા પણ સજીવો છે, બરાબર, દાખલા તરીકે ચકલી, બરાબર ને? તો ચકલીની વાત કરીએ તો ચકલી છે દાણા પણ ખાય છે, બરાબર. ચકલી છે બીજ એટલે કે દાણા પણ ખાય છે, ઘણીવાર ફળ પણ ખાય છે. તો ચકલી જ્યારે ફળ ખાય ત્યારે શું કહેવાશે? કહો, પ્રાથમિક ઉપભોગી કહેવાશે, બરાબર. ઓકે, પણ ઘણીવાર આ જે ચકલી છે એ શું ખાઈ શકે છે? કીટકો પણ ખાય છે, બરાબર ને? તો જ્યારે કીટકો ખાય, જ્યારે કૃમિ ખાય, બરાબર, તો ચકલી કૃમિઓ છે એને પણ ખાઈ શકે છે. તો હવે શું થશે ચકલી? તો હવે ચકલી થશે દ્વિતીય ઉપભોગી. તો ઘણીવાર આપણને આવું પણ જોવા મળે. તો ઘણીવાર આપણને એક જ સજીવ હોય, એક જ જાતિનો સજીવ હોય, પણ અલગ અલગ પોષક સ્તરમાં પણ એનો સમાવેશ થાય, બરાબર ને? દાખલા તરીકે આ ચકલી છે તો જુઓ, દાણા, બીજ અને ફળ ખાય ત્યારે એને પ્રાથમિક ઉપભોગી કહેવાય, પણ જ્યારે આ જ કીટકો અને કૃમિ ખાય તો એને શું કહેવાય? હા, એને દ્વિતીય ઉપભોગી કહી શકાય છે. એટલે ઘણા એવા બી સજીવો છે કે જે અલગ અલગ પોષક સ્તરની અંદર એક સાથે આપણને જોવા મળે છે. ક્લિયર? ચલો, એ જ રીતે આપણે પોતાની વાત કરી લઈએ કે મનુષ્ય છે. તો મનુષ્ય આની અંદર શામાં આવે છે? તો મનુષ્ય પણ એવું જ, આપણે વનસ્પતિનો ઉપભોગ કરીએ છીએ તો એ વખતે પ્રાથમિક ઉપભોગી છીએ, અને જ્યારે માંસાહાર કરીએ છીએ એ વખતે દ્વિતીય ઉપભોગી છીએ, બરાબર. એટલે મનુષ્ય પણ અલગ અલગ પોષક સ્તરમાં એક જ સમયે હોઈ શકે છે. તો આની અંદર એવા પણ સજીવોનો સમાવેશ થાય છે. પણ સામાન્ય રીતે જ્યારે તમે પરિસ્થિતિક પિરામિડ દોરો છો તો પરિસ્થિતિક પિરામિડની અંદર આ પ્રકારના સજીવોને ગણતરીમાં લેવામાં આવતા નથી. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે, ચલો, તો એક મુદ્દો આપણે અહીંયા એ ડિસ્કસ કરવાનો હતો, બરાબર ને? એક મુદ્દો ડિસ્કસ થઈ ગયો કે ભાઈ ઉર્જાના પિરામિડ હંમેશા સીધા કેમ હોય છે? તો સીધા એટલા માટે હોય છે
કે ભાઈ નિમ્ન સ્તરની અંદર જે નિમ્ન પોષક સ્તરમાં જે ઉર્જાનો જથ્થો જોવા મળે છે એના કરતાં હંમેશા એના ઉચ્ચ પોષક સ્તરની અંદર ઉર્જાનો જથ્થો હંમેશા કેવો હોય છે? ઓછો જ હોય છે, બરાબર ને? એટલા માટે ઉર્જાના પિરામિડ હંમેશા આપણને સીધા જ જોવા મળે છે. જ્યારે સંખ્યા અને જૈવભારના પિરામિડ મોટે ભાગે કેવા? સીધા જોવા મળે છે. પણ સીધા ક્યારે જોવા મળે? જ્યારે ઉત્પાદકોની સંખ્યા ઉપભોગ્યો પ્રાથમિક ઉપભોગ્ય કરતાં વધારે હોય. આમની સંખ્યા આના કરતાં વધારે હોય, આમની સંખ્યા આના કરતાં વધારે હોય. અને એ જ રીતે જૈવભાર, એ જ રીતે શું છે? જૈવભાર. જૈવભાર જો સૌથી નીચે ઉત્પાદકોમાં વધારે હોય, એનાથી ઓછો ઉપર હોય, એનાથી ઓછો એના ઉચ્ચ સ્તરમાં હોય, તો જ આવા કેસની અંદર આપણને સંખ્યા અને જૈવભારના પિરામિડ કેવા જોવા મળશે મિત્રો? હા, સીધા જોવા મળશે. પણ ક્યારેક ક્યારેક સંખ્યા અને જૈવભારના પિરામિડ આપણને ઊંધા પણ જોવા મળે છે. જ્યારે ઉર્જાનો પિરામિડ તો હંમેશા સીધો જ હોય છે. ક્લિયર છે? ચાલો, હવે અહીંયા આપણને એક ઉદાહરણ એટલે કે એક ઉદાહરણ આપીને આપણને કીધેલું છે કે ભાઈ તમે આનો પિરામિડ કેવો આવશે મને કહી શકો છો. દાખલા તરીકે એક વૃક્ષ છે. શું છે મિત્રો? આ એક વૃક્ષ છે. ઓકે, તો આ જે વૃક્ષ છે મોટું મહાકાય વૃક્ષ છે. વૃક્ષ ઉપર કીટકો રહેતા હોય છે. એના કીટકોને ખાવાવાળા ઘણા બધા શું છે ભાઈ? પક્ષીઓ છે. ઓકે, તો આ જે એક વૃક્ષનું જે નિવસન તંત્ર છે એ એક વૃક્ષના નિવસન તંત્રનો સંખ્યાનો પિરામિડ કેવો આવશે? આ વૃક્ષના નિવતંત્રનો સંખ્યાનો પિરામિડ કેવો આવશે? તો ઓબ્વિયસ છે, અહીંયા તમે જોશો તો સંખ્યાનો પિરામિડ કેવો આવશે? ઊંધો આવશે. કારણ કે વૃક્ષ પહેલા લેવલે કોણ આવશે? વૃક્ષ આવશે. ઉત્પાદક કહેવાશે, એની તો એક જ સંખ્યા છે. એના ઉપરના લેવલે કોણ આવશે? કીટકોની સંખ્યા છે, એ તો ઘણી બધી હશે. અને એને ખાનારા પક્ષીઓની સંખ્યા પણ એનાથી વધારે હશે. ક્લિયર ને? તો અહીંયા આ પ્રકારના કેસની અંદર સંખ્યાનો પિરામિડ કેવો આવશે મિત્રો? તો સંખ્યાનો પિરામિડ અહીંયા કેવો આવી શકે છે? ઊંધો આવી શકે છે. કારણ કે વૃક્ષ એક જ છે, એને ખાનારા કીટકો એનાથી વધારે છે, એને ખાનારા પક્ષીઓ એનાથી વધારે છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે, એટલે સંખ્યાનો પિરામિડ આવા કેસની અંદર ઊંધો પણ આવી શકે છે. એક ઊંધો પિરામિડ આપણે અહીંયા પણ જોયો છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ચાલો, હવે મિત્રો આપણે તો ખબર તો એ પડી ગઈ કે ભાઈ આ બધા જે છે એને આપણે શું કહીએ છીએ? ઇકોલોજીકલ પિરામિડ એટલે પરિસ્થિતિકીય પિરામિડ, જેના દ્વારા આપણે અલગ અલગ પોષક સ્તરની અંદર વસતા જે સજીવો છે એને એકબીજા સાથે એકબીજાનો જે સંબંધ છે ઉર્જાની દ્રષ્ટિએ, સંખ્યાની દ્રષ્ટિએ અને જૈવભારની દ્રષ્ટિએ પરિસ્થિતિકીય પિરામિડ દ્વારા વ્યક્ત કરી શકીએ છીએ. ક્લિયર? તો પણ આપણે પરિસ્થિતિકીય પિરામિડ જે છે એની કેટલીક મર્યાદાઓ છે એને ધ્યાનમાં લઈ લઈએ કે ભાઈ એની પણ કોઈ લિમિટેશન્સ છે. તો એની લિમિટેશન શું છે એની આપણે વાત કરી લઈએ. તો એની જે મર્યાદા છે એ છે કે પરિસ્થિતિકીય પિરામિડમાં એવા સજીવોનો સમાવેશ, મતલબ પિરામિડની અંદર તો એનો સમાવેશ થાય છે પણ એને ગણતરીમાં લેવામાં આવતા નથી. કેવા સજીવો? દાખલા તરીકે ચકલી છે, બરાબર? ઓકે, તો એવા સજીવો છે એક કરતાં વધારે પોષક સ્તરમાં જોવા મળતા સજીવો. એક કરતાં વધારે પોષક સ્તરમાં જોવા મળતા સજીવોનો સમાવેશ પિરામિડમાં થાય છે, પરંતુ તેમણે ગણતરીમાં લેવામાં નથી આવતા. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો આવા સજીવો જે છે કે જે એક કરતાં એક જ સમયે વધારે પોષક સ્તરમાં જોવા મળશે તમને, બરાબર? કેટલીક વાર પ્રાથમિક ઉપભોગી થશે, કેટલીક વાર દ્વિતીય ઉપભોગી થશે. તો આવા સજીવો છે એનો પિરામિડમાં સમાવેશ તો થાય છે પણ એને ગણતરીમાં લેવામાં આવતા નથી. તો આ એક એની મર્યાદા છે. કોની? પરિસ્થિતિકીય પિરામિડની એક મર્યાદા છે. બીજું કે ભાઈ પરિસ્થિતિકીય પિરામિડની અંદર, બરાબર, કે એની અંદર તમે જે સરળ આહાર શૃંખલા છે, બરાબર, એ સરળ આહાર શૃંખલા એટલે આ પ્રકારની, જેમ આ પ્રકારના સજીવો એના કારણે સરળ આહાર શૃંખલા બને છે. તો એ સરળ આહાર શૃંખલાનું પરિસ્થિતિકીય પિરામિડની અંદર કોઈ સ્થાન નથી. તો આ એક અલગથી મુદ્દો યાદ રાખી લેજો. એ જ રીતે આપણે જોયું ને આહાર શૃંખલા હોય છે, એવી જ રીતે શું હોય છે મિત્રો? આહાર જાળ પણ હોય છે. એવી જ રીતે શું હોય છે? આહાર જાળ. તો આહાર જાળ છે એનો પણ પરિસ્થિતિકીય પિરામિડમાં સમાવેશ કરવામાં આવતો નથી. આહાર જાળ છે એને પણ સ્થાન આપવામાં આવતું નથી. આહાર શૃંખલાને સ્થાન અપાય છે પરંતુ આહાર જાળને સ્થાન આપવામાં આવતું નથી. બરાબર ને? કે ચલો, એ જ રીતે આપણે જોવા જઈએ મિત્રો, પરિસ્થિતિ વિદ્યાની અંદર એટલે કે નિવસન તંત્રની અંદર જે મૃત પક્ષીઓ છે, કોણ? મૃત પક્ષીઓ. હમણાં જ આપણે જોયું કે જે
મૃત અવશેષી આહાર શૃંખલાના જે મુખ્ય સભ્યો છે જેને આપણે મૃત ભક્ષીઓ કહીએ છીએ, વિઘટકો કહીએ છીએ, બરાબર. તો મૃત ભક્ષીઓ નિવસન તંત્રનો એક અગત્યનો હિસ્સો ખરો, પણ મૃત ભક્ષીઓ છે એનો સમાવેશ અહીંયા પરિસ્થિતિ કે પિરામિડની અંદર કરવામાં આવતો નથી. બોલો, ખ્યાલ આવી ગયો કે તો આ એની લિમિટેશન્સ છે, યાદ રહી જશે કે ભાઈ એવા સજીવોનો અહીંયા પરિસ્થિતિ પિરામિડમાં સમાવેશ તો થશે, પણ એને ગણતરીમાં નહીં લઈએ. કેવા કે જે એક કરતાં વધારે પોષક સ્તરોમાં એક સાથે જોવા મળતા હોય. બીજા નંબરની અંદર યાદ રાખીશું, આવા સજીવોના કારણે શું પેદા થાય છે? તો એક સરળ આહાર શૃંખલા. કઈ આહાર શૃંખલા? સરળ આહાર શૃંખલા. તો તમે જોશો કે ભાઈ સરળ આહાર શૃંખલાનો અહીંયા કોઈ નામ નિશાન નથી. બે પ્રકારની આહાર શૃંખલા છે, એક ચરણ આહાર શૃંખલા છે અને બીજી શું છે? મૃત અવશેષી આહાર શૃંખલા. તો આવી સરળ આહાર શૃંખલા છે એને કોઈ સ્થાન છે નહીં. ત્રીજું, આહાર શૃંખલાનો સમાવેશ થાય છે પણ આહાર જાળનો સમાવેશ થતો નથી. ચોથા નંબરમાં મૃત ભક્ષીઓ છે એનો સમાવેશની પરિસ્થિતિ પિરામિડમાં કરવામાં આવતો નથી. ક્લિયર ને? તો મિત્રો અહીંયા આપણે જોયું પરિસ્થિતિ કે પિરામિડ. તો આના ઉપરથી આપણને નીટની અંદર સવાલો આવે છે કે ભાઈ કોઈ નિવસન તંત્ર તમને આપ્યું હશે, અને નિવસન તંત્રની અંદર તમને પૂછવામાં આવે છે કે ભાઈ કોનો પિરામિડ કોના કરતાં, મતલબ સંખ્યાનો પિરામિડ, જૈવભારનો પિરામિડ કે ઉર્જાનો પિરામિડ, કે ભાઈ આ જે તે નિવસન તંત્રની અંદર કયા પ્રકારનું જોવા મળશે. દાખલા તરીકે હું તમને કહી દઉં, આ મુદ્દામાં જ આપેલું છે કે ભાઈ દરિયો, એટલે કે કોઈ જલીય નિવસન તંત્ર છે, તો જલીય નિવસન તંત્રની અંદર જૈવભારનો પિરામિડ કેવો હશે? માની લો કે આ જલીય નિવસન તંત્ર છે, બરાબર. આ જલીય નિવસન તંત્ર છે તો જૈવભારનો પિરામિડ કેવો હશે? તો ઓબ્વિયસ અહીંયા જે વનસ્પતિ છે એનો જૈવભાર ઓછો હશે, એના કરતાં માછલીઓ તો ઘણી બધી હશે, તો માછલીઓનો જૈવભાર એનાથી વધી જશે. ક્લિયર છે? ઓકે. તો અહીંયા કેવો થશે? જૈવભારનો પિરામિડ અહીંયા કેવો થશે? ઊંધો આવશે. બોલો, ખ્યાલ આવી ગયો ને? એટલે એ વખતે વિચારવાનું આપણે કે ભાઈ કયા નિવસન તંત્રનું પૂછ્યું છે અને એમાં કયો પિરામિડ પૂછ્યો છે, સંખ્યાનું પૂછ્યું છે, જૈવભારનું પૂછ્યું છે કે ઉર્જાનો. ઉર્જાનો તો ઓબ્વિયસ સીધો જવાનો છે, કોઈ પણ નિવસન તંત્ર હોય ઉર્જાનો પિરામિડ હંમેશા સીધો જવાનું છે. પ્રશ્નો ટ્વિસ્ટ થાય છે નીટની અંદર. અહીંયા શું પૂછવામાં આવે છે તમને? સંખ્યાનો પિરામિડ અને જૈવભારનો પિરામિડ. તો દાખલા તરીકે જલીય નિવસન તંત્ર છે તો એમાં જૈવભારનો પિરામિડ કેવો આવે છે? તો ઊંધો આવે છે, કારણ કે વનસ્પતિનો જૈવભાર શું છે? ઓછો છે. એના કરતાં માછલીઓ તો ઘણી બધી હશે, તો માછલીઓનું જે શુષ્ક વજન છે તો એના કરતાં વધી જશે. બોલો, ખ્યાલ આવી ગયો ને? કે એટલે જૈવભાર પિરામિડ કેવો આવશે? ઊંધો. પણ યાદ રાખવાનું, પિરામિડની અંદર હંમેશા કોઈ પણ પિરામિડ હોય તમારે પિરામિડનો જે પાયો છે કોણ બનાવશે? પ્રાથમિક ઉત્પાદકો જ બનાવશે. બીજો પાયો કોણ બનશે? પ્રાથમિક ઉપભોગીઓ, પછી દ્વિતીય ઉપભોગીઓ, અને પછી તૃતીય, અને પછી જો ઉપર હોય તો એને ઉપરના સ્તરોની અંદર દર્શાવવામાં આવે છે. ઓકે. તો આઈ હોપ સો કે પરિસ્થિતિ પિરામિડ, ઇકોલોજીકલ પિરામિડ જે મુદ્દો છે તમારી સામે ક્લિયર થઈ ગયો હશે. થેન્ક યુ વેરી મચ.